તો એ સૌથી પહેલો પ્રશ્ન છે DER ડેર. ડેર એટલે શું થાય? તો કે ડિસ્ટ્રીબ્યુટિવ એનર્જી રિસોર્સિસ. ડિસ્ટ્રીબ્યુટિવ એનર્જી રિસોર્સિસ જે છે તો આમાંથી કયા જે છે આ 4 આપેલા છે, આ 4માંથી કયા DER ડેર ડિસ્ટ્રીબ્યુટિવ એનર્જી રિસોર્સિસ છે? આનો મતલબ પહેલાં શું થાય એ સમજો. તો આ એક પ્રકારની એવી સિસ્ટમ હોય છે કે જ્યાંથી એનર્જી એટલે કે ઉર્જા જે છે એ ડિસ્ટ્રીબ્યુટ થતી હોય, કે જ્યાંથી એની વહેંચણી થતી હોય, મુખ્યત્વે જે છે ને આ DER ડેર ડિસ્ટ્રીબ્યુટિવ એનર્જી રિસોર્સિસ એ જ્યાં વીજળીની કન્ઝમ્પશન થતી હોય, જ્યાં એનો વપરાશ થતો હોય ને એની નજીક, એની આજુબાજુમાં જોવા મળતી હોય છે. મોસ્ટ ટાઈમથી તમે આ આખું યાદ રાખવાનું હોય તો શું યાદ રાખો? ડિસ્ટ્રીબ્યુટિવ એનર્જી રિસોર્સિસ એટલે શું? તો કે સ્ટોરેજ, બેટરી. બેટરી જે છે એ શું કરવામાં આવે? તો કે બેટરીની અંદર ઇલેક્ટ્રિસિટી, વીજળી, ઉર્જા, એનર્જી જે છે એ સ્ટોર કરવામાં આવે. તો બેટરી જે છે ને એ એક રીતે ડિસ્ટ્રીબ્યુટિવ એનર્જી રિસોર્સિસ છે. ફોર એક્ઝામ્પલ સમજો કે આ સોલાર પેનલ છે. સોલાર પેનલ સોલાર એનર્જી, સૌર ઉર્જા અંતર્ગત વીજળી બની. હવે વીજળી જે છે એ બેટરીમાં સ્ટોર કરી દીધી, બેટરીમાં સ્ટોર કરી, અને હવે બેટરીમાંથી જે છે એ બધે ઘરમાં ને એ બધે મોકલવામાં આવશે. તો બેટરીએ શું કામ કર્યું? એનર્જીને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું, એનર્જીને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું અલગ અલગ જગ્યાએ, બરાબર. તો આને કહેવાય એનર્જી DER ડેર ડિસ્ટ્રીબ્યુટિવ એનર્જી રિસોર્સિસ. ઉર્જાને અલગ અલગ જગ્યાએ વહેંચણી, વિભાજન કરવાનું, ડિસ્ટ્રીબ્યુટ કરવાનું જે કામ કરે એ. મુખ્યત્વે એમાં શું આવે? તો કે બેટરી આવે, તો કે હા બેટરી આવે. બાયોગેસ જનરેટર આવે, તો કે હા એ પણ આવે. ફ્યુલ સેલ આવે, એ પણ આવે. રૂફટોપ સોલાર ફોટોવોલ્ટિક યુનિટ્સ આવે, તો એ પણ આવે. બધા જે છે આવે. ઇન શોર્ટ તમારે કોન્સેપ્ટ યાદ રાખવાનો છે કે જે વીજળીને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે, વહેંચણી કરવા માટે જે વપરાય એ આને કહેવાય. આની જેવો એક બીજો કોન્સેપ્ટ આવતો હોય છે ડિસ્કોમ્સ. ડિસ્કોમ્સ એટલે કે ડિસ્ટ્રીબ્યુટિવ કંપનીઝ. ડિસ્કોમ એટલે ડિસ્ટ્રીબ્યુટિવ કંપનીઝ. તો જે મેઇન જે હોય, બરાબર, વીજળી જે બનતી હોય વીજળી, તો વીજળીને વહેંચવા માટે અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટિવ કંપનીઝ હોય. આપણે ગુજરાતમાં જોઈએ તો ગુજરાતમાં સરકારી ડિસ્ટ્રીબ્યુટિવ કંપનીઝ ડિસ્કોમ કઈ છે? તો કે PGVCL પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, UGVCL, MGVCL, DGVCL. આ બધી કઈ છે? આ બધી ડિસ્કોમ છે, ડિસ્ટ્રીબ્યુટિવ કંપનીઝ છે. પણ આ બધી કેવી છે? સરકારી ડિસ્કોમ્સ છે. આની સિવાય પ્રાઇવેટ ડિસ્કોમ્સ પણ હોઈ શકે, જેમ કે ટોરેન્ટ છે, અદાણી પાવર છે, ટાટા પાવર છે, એ બધા, બરાબર. તો આ ડિસ્કોમ્સ હોય છે. થોડા સમય પહેલાં આ મુદ્દો ખૂબ એટલા માટે પણ ચર્ચામાં હતો કે જે ડિસ્કોમ્સ જે છે એ ખૂબ જ ફડચામાં ચાલે છે, ખૂબ જ દેણામાં ચાલે છે. એમની ઉપર લોસ જે છે અથવા દેણું જે છે એ વધી ગયું છે, લોન ને બધું વધી ગયું છે. હવે ચૂકતે કરી શકે એમ નથી. ટૂંકમાં બધા કોન્સેપ્ટ તમારે યાદ રાખવાના.